રાજકોટની ખાનગી સ્કૂલમાંથી ભાગી છૂટેલા 3 બાળકો મોડી રાત્રે જૂનાગઢ બસ સ્ટેન્ડ પરથી હેમખેમ મળી આવ્યા હતા। બાળકોને કઈ બાબતે શિક્ષકે વાલીએ બોલવાનું કહેતા વાલીના મારના ડરથી આ ત્રણેય વિદ્યાર્થીઓ સ્કૂલેથી ભાગી જઈ ટ્રાવેલ્સ બસ પકડી હતી અને જૂનાગઢ પહોંચ્યા હતા। જૂનાગઢ એસટી સ્ટાફની સતર્કતા અને માનવતાભરી કાર્યવાહીને કારણે બાળકોનું સુખદ મિલન થઈ શક્યું હતું। આ સમગ્ર ઘટનાની શરૂઆત જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે થઈ। ફરજ પરના ટ્રાફિક કંટ્રોલ અને ઇન્ચાર્જ ટીસી જયેશ ડાંગરને 3 બાળકો યુનિફોર્મમાં અને ગભરાયેલી હાલતમાં રાજકોટ જવા માટેની બસનું પૂછતા જણાયા કોઈ ગડબડ હોવાનું લાગ્યું। બાળકોને રાજકોટની બસના ભાડા વિશે પૂછપરછ કરતા તેની ગભરાટભરી હાલત જોઈ ટ્રાફિક કંટ્રોલ ડાંગરે તરત જ તેમને પોતાની કંટ્રોલ ઓફિસમાં બેસાડ્યા હતા। મારી ફરજ 9 વાગ્યાથી ચાલુ થતા આ 3 છોકરા મને બારીએ પૂછવા માટે રાજકોટની બસનું પૂછવા માટે આવેલ અને એને પૂછેલું કે રાજકોટની બસ, મેં કીધું આ પડી છે। પછી એને મને ભાડું પૂછ્યું તો ભાડાને પૂછતા એટલે મને શંકા કે આ છોકરામાં કાંઈક ડાઉટ છે। તો મેં એની ઇન્કવાયરી કરતા મને એવું માલુમ પડ્યું કે આ છોકરા ત્રણેય સ્કૂલેથી ભાગી આવેલા છે। પછી મેં એના મમ્મી પપ્પાને જાણ કરી। એના પપ્પાના નંબર એ છોકરાને યાદ હતા એટલે એના પપ્પાને ફોન કર્યો અને એના પપ્પાને ફોન કરીને પછી પોલીસ સ્ટેશનેથી મને રાજકોટ પીઆઈ સાહેબનો ને હરપાલસિંહ જાડેજા સાહેબનો ફોન આવી ગયો અને અમે લેવા આવી છે એવું કીધું છે। તમારી પાસે અહીંયા નહીં, આ બેસાડી રાખો, અમે લેવા આવી છીએ।